પ્રશ્ન 1. આર્ટેમિસ 2 મિશન કોણે લોન્ચ કર્યું? જવાબ: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ. પ્રશ્ન 2. યદી રિમહાન નામની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ ICBM કયા દેશે વિકસાવી છે? જવાબ: તુર્કીએ. પ્રશ્ન 3. ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ ગેલેક્સાઈ એ કયો પ્રથમ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ કર્યો? જવાબ: દૃષ્ટિ. પ્રશ્ન 4. ડ્રોન માટે ભારતનું પ્રથમ જર્મેનિયમ મુક્ત થર્મલ ઇમેજિંગ પેલોડ લુમિરા કોણે બનાવ્યું? જવાબ: ઇયાન સ્પેસ લેબ. પ્રશ્ન 5. UIDAIએ સાયબર સુરક્ષા માટે કઈ સંસ્થા સાથે 5 વર્ષ માટે કરાર કર્યા છે? જવાબ: DRDO સાથે. પ્રશ્ન 6. શેરબજારની તર્જ પર ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ EGR કોણે લોન્ચ કરી? જવાબ: નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE. પ્રશ્ન 7. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની થીમ શું હતી? જવાબ: વિજ્ઞાનમાં મહિલાઓ, વિકસિત ભારતને પ્રોત્સાહિત કરવું. પ્રશ્ન 8. આંતરિક સુરક્ષા માટે પ્રજ્ઞા નામની સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ કોણે બનાવી? જવાબ: DRDOએ. પ્રશ્ન 9. CBIએ કયો AI પાવર્ડ ચેટબોટ લોન્ચ કર્યો છે? જવાબ: અભય. પ્રશ્ન 10. ભારતની પ્રથમ અદ્યતન 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ ક્યાં સ્થાપવામાં આવી રહી છે? જવાબ: ભુવનેશ્વર, ઓડિશામાં. પ્રશ્ન 11. IIT ખડગપુરે કયું સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપ્યું છે? જવાબ: વિક્રમ સોઢી સેન્ટર ઓફ એક્સેલન્સ. પ્રશ્ન 12. આકા સ્પેસ સ્ટુડિયો એ કયા ગ્રહ પર રહેવા માટે 3D પ્રિન્ટેડ રેડિયેશન શિલ્ડનું પરીક્ષણ કર્યું? જવાબ: મંગળ ગ્રહ પર. પ્રશ્ન 13. આર્ટેમિસ 2 મિશનમાં કયા અવકાશયાનનો ઉપયોગ થયો હતો? જવાબ: ઓરિયન અવકાશયાન. પ્રશ્ન 14. મેટા કંપનીએ કયું નવું AI મોડેલ લોન્ચ કર્યું? જવાબ: મેસ્પાર્ક. પ્રશ્ન 15. બેંક ઓફ બરોડાએ ગ્રાહકો માટે કયું AI પ્લેટફોર્મ લોન્ચ કર્યું? જવાબ: બોબ સંવાદ. પ્રશ્ન 16. આવકવેરા વિભાગે ટેક્સ ફાઇલિંગ માટે કયું નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું? જવાબ: કર સાથી. પ્રશ્ન 17. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાં દોડશે? જવાબ: હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે. પ્રશ્ન 18. ભારતની પ્રથમ 2 નેનોમીટર સેમિકન્ડક્ટર ચિપ કોણે વિકસાવી? જવાબ: ક્વાલકોમ. પ્રશ્ન 19. ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર કોણે બનાવ્યું? જવાબ: વોક્સેલ ગ્રીડ્સ. પ્રશ્ન 20. પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું પરીક્ષણ ક્યાં થયું? જવાબ: ચાંદીપુર, ઓડિશા. પ્રશ્ન 21. અગ્નિ 3 મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? જવાબ: ચાંદીપુર ખાતે. પ્રશ્ન 22. વિશ્વનું પ્રથમ ખાનગી સ્પેસ સ્ટેશન હેવન 1 કોણે વિકસાવ્યું? જવાબ: વાસ્ટ સ્પેસ. પ્રશ્ન 23. ભારતના પ્રથમ એન્ડ-ટુ-એન્ડ સિલિકોન કાર્બાઇડ સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? જવાબ: ભુવનેશ્વરમાં. પ્રશ્ન 24. ગૂગલ એ વિશ્વનું સૌથી મોટું AI હાર્ડવેર સેન્ટર કયા દેશમાં સ્થાપ્યું? જવાબ: તાઇવાનમાં. પ્રશ્ન 25. ભારતના પ્રથમ ટેસ્લા સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? જવાબ: ગુરુગ્રામ, હરિયાણા. પ્રશ્ન 26. ભારતની પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોસ્કોપ કોણે વિકસાવી? જવાબ: IIT બોમ્બે. પ્રશ્ન 27. વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી સિસ્ટમનું ઉદ્ઘાટન ક્યાં થયું? જવાબ: ગ્રેટર નોઈડા, UP. પ્રશ્ન 28. ટ્રાન્સલેટ જેમ્મા નામનું ઓપન AI ટ્રાન્સલેશન મોડેલ કોણે લોન્ચ કર્યું? જવાબ: ગૂગલએ. પ્રશ્ન 29. સૂર્યની સપાટી પર દુર્લભ જ્વાળાની તસવીર લેનાર ઇસરોનું મિશન કયું છે? જવાબ: આદિત્ય L1. પ્રશ્ન 30. DRDO એ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું પરીક્ષણ ક્યાં કર્યું? જવાબ: મહારાષ્ટ્રની KK રેન્જમાં. પ્રશ્ન 31. કોલ્ડ એટમ્સની ઘનતા માપવાની નવી ટેકનિક કોણે વિકસાવી? જવાબ: રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ. પ્રશ્ન 32. રોડ નિર્માણ માટે બાયોબિટુમેનનું વ્યાવસાયિક ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો? જવાબ: ભારત. પ્રશ્ન 33. ભારતનું પ્રથમ સ્વદેશી 3D પ્રિન્ટેડ ઓટોમેટિક વેધર સ્ટેશન કોણે બનાવ્યું? જવાબ: ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થા, પુણે. પ્રશ્ન 34. જીન થેરાપી બિસ્મેટ આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો? જવાબ: સંયુક્ત આરબ અમીરાત, UAE. પ્રશ્ન 35. રશિયાએ તાજેતરમાં કઈ પરમાણુ સંચાલિત સબમરીન લોન્ચ કરી? જવાબ: ખાબ્રોવસ્ક. પ્રશ્ન 36.
ભારતની કઈ યુનિવર્સિટીમાં પ્રથમ AI આધારિત શિક્ષણ પ્રોજેક્ટ શરૂ થયો? જવાબ: ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી, મેરઠ. પ્રશ્ન 37. તાઇવાનની પ્રથમ સ્વદેશી સબમરીનનું નામ શું છે? જવાબ: નાર્વેલ અથવા હાઇકુન. પ્રશ્ન 38. DNA સંશ્લેષણ માટે ગૂગલે કયું AI ટૂલ બનાવ્યું? જવાબ: આલ્ફા જીનોમ. પ્રશ્ન 39. ભારતની પ્રથમ સ્વદેશી ચિપ વિક્રમ 321 કોણે બનાવી? જવાબ: ઇસરોની સેમિકન્ડક્ટર લેબ SCL. પ્રશ્ન 40. ભારતીય રેલવેએ વિશાખાપટ્ટનમ સ્ટેશન પર કયો રોબોટ તૈનાત કર્યો? જવાબ: ASC અર્જુન. પ્રશ્ન 41. OpenAIએ કયું AI આધારિત વેબ બ્રાઉઝર લોન્ચ કર્યું? જવાબ: એટલાસ. પ્રશ્ન 42. એન્ટાર્કટિકામાં ભારતના ચોથા સંશોધન કેન્દ્રનું નામ શું હશે? જવાબ: મૈત્રી 2. પ્રશ્ન 43. ભારતનું પ્રથમ એન્ટી ડ્રોન પોર્ટ બંદર કયું બન્યું? જવાબ: VO ચિદમ્બરનાથ બંદર, તમિલનાડુ. પ્રશ્ન 44. UNAI સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કઈ સંસ્થાને નામિત કરી? જવાબ: IIT મદ્રાસ. પ્રશ્ન 45. નેનો બનાના શું છે? જવાબ: ગૂગલ દ્વારા લોન્ચ કરાયેલ AI ઇમેજ એડિટિંગ ટૂલ. પ્રશ્ન 46. ICMR એ વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો? જવાબ: શાઇન. પ્રશ્ન 47. કયા શહેરમાં ડ્રોન દ્વારા કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવામાં આવ્યો? જવાબ: જયપુર. પ્રશ્ન 48. ભારતની પ્રથમ એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક ક્યાં છે? જવાબ: હૈદરાબાદ. પ્રશ્ન 49. ગીધના સંરક્ષણ માટે ભારત સરકારે કઈ દવા પર પ્રતિબંધ મૂક્યો? જવાબ: નિમેસુલાઇડ. પ્રશ્ન 50. માહી બાંસવાડા પરમાણુ પ્લાન્ટનો શિલાન્યાસ ક્યાં થયો? જવાબ: રાજસ્થાનમાં. પ્રશ્ન 51. ભારત કયા વર્ષ સુધીમાં સુપર કોમ્પ્યુટિંગ સિસ્ટમનું સંપૂર્ણ સ્વદેશીકરણ કરશે? જવાબ: 2030 સુધીમાં. પ્રશ્ન 52. ભારતનું પ્રથમ ISM ઉત્પ્રેરક કેન્દ્ર કયું બન્યું? જવાબ: NIT કાલિકટ. પ્રશ્ન 53. દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ ક્રીબ ક્યાં મળી આવ્યું? જવાબ: બેંગલુરુમાં. પ્રશ્ન 54. IIT પલક્કડ દ્વારા લોન્ચ કરાયેલ AI લર્નિંગ એપનું નામ શું છે? જવાબ: ટુટોઝ. પ્રશ્ન 55. ભારત પરમાણુ ઉર્જા ક્ષમતા 22 ગીગાવોટ સુધી વધારવાનું લક્ષ્ય કયા વર્ષ સુધી રાખે છે? જવાબ: 2032 સુધી. પ્રશ્ન 56. પ્રદૂષણ રોકવા ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કઈ સરકારે કર્યો? જવાબ: દિલ્હી સરકારે. પ્રશ્ન 57. ગૂગલની કઈ ટેકનિક વિડિયો જનરેશન માટે જાણીતી છે? જવાબ: વિવો. પ્રશ્ન 58. પ્રથમ LNG ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન ક્યાં શરૂ થઈ? જવાબ: અમદાવાદમાં. પ્રશ્ન 59. ભારતની પ્રથમ ખાનગી સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા કોણ આપશે? જવાબ: અનંત ટેકનોલોજીસ. પ્રશ્ન 60. ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી ક્યાં બની રહી છે? જવાબ: અમરાવતી, આંધ્રપ્રદેશ. પ્રશ્ન 61. જીનોમ એડિટ કરેલી ચોખાની કઈ કિસ્મ ભારતે વિકસાવી? જવાબ: DRR ધાન 100 કમલાપુસા. પ્રશ્ન 62. કીટાણુઓને નિષ્ક્રિય કરનાર પ્રોટીનની શોધ કોણે કરી? જવાબ: IIT બોમ્બે. પ્રશ્ન 63. ડાયર વુલ્ફ નામના પ્રાચીન વરુને કયા દેશના વૈજ્ઞાનિકોએ જીવંત કર્યું? જવાબ: અમેરિકા. પ્રશ્ન 64. આપત્તિ જોખમ સિસ્ટમ કવચમ કયા રાજ્યે લોન્ચ કરી? જવાબ: કેરળ. પ્રશ્ન 65. ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક ક્યાં લોન્ચ થયો? જવાબ: IIT મદ્રાસ. પ્રશ્ન 66. નાસાએ કયું ચંદ્ર મિશન 2025માં લોન્ચ કર્યું? જવાબ: એથેના ચંદ્ર મિશન. પ્રશ્ન 67. ગૂગલનું સૌથી મોટું કાર્યાલય અનંતા ક્યાં આવેલું છે? જવાબ: બેંગલુરુમાં. પ્રશ્ન 68. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ કોણે બનાવી? જવાબ: ટાટા સ્ટીલ. પ્રશ્ન 69. વિશ્વનું સૌથી મોટું AI ડેટા સેન્ટર જામનગરમાં કોણ બનાવશે? જવાબ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. પ્રશ્ન 70. ગ્રીન પ્રોપલ્શન સિસ્ટમ VAM-2નું પરીક્ષણ કોણે કર્યું? જવાબ: IIT બોમ્બે. પ્રશ્ન 71. સોલિડ પ્રોપેલન્ટ મિક્સર કોણે વિકસાવ્યું? જવાબ: ઇસરો. પ્રશ્ન 72. માઇક્રોસોફ્ટે કઈ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ લોન્ચ કરી? જવાબ: માજોરાના 1. પ્રશ્ન 73. રસી અને એન્ટીવેનમને ટ્રેક કરવા માટે કયું પ્લેટફોર્મ લોન્ચ થયું? જવાબ: G1. પ્રશ્ન 74.
અગ્નિ 5 મિસાઇલનું તાજેતરમાં ક્યાંથી પરીક્ષણ થયું? જવાબ: ચાંદીપુરથી. પ્રશ્ન 75. વિશ્વનું પ્રથમ કોમર્શિયલ 10 ગીગાબિટ્સ પર સેકન્ડ બ્રોડબેન્ડ નેટવર્ક કોણે લોન્ચ કર્યું? જવાબ: ચીન. પ્રશ્ન 76. ઇસરોએ કયો ભારે સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો? જવાબ: CMS-03. પ્રશ્ન 77. બ્લૂબર્ડ બ્લોક 2 ઉપગ્રહ કોણે લોન્ચ કર્યો? જવાબ: ઇસરો, અમેરિકા માટે. પ્રશ્ન 78. આઈમેપ મિશન કોનું છે? જવાબ: નાસાનું. પ્રશ્ન 79. નિસાર ઉપગ્રહ કયા બે દેશોનો સંયુક્ત પ્રોજેક્ટ છે? જવાબ: ભારત અને અમેરિકા. NASAISRO. પ્રશ્ન 80. સ્પેસમાં જનાર પ્રથમ વ્હીલચેર યુઝર કોણ બન્યું? જવાબ: માઇકેલા બેન્ટહાઉસ, જર્મની. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.